हेलो मित्रों, वीडियो में तमाરું स्वागत है। क्लाइमेट चेन्जना कारणे गुजरातमां हवामाननी पेटर्न बदलाई गई है। हवे गुजरातमां अतिथि अति भारे वरसाद एटले के सतत 8 इंच वधु वरसाद पड़वानी घटनाओमां घटाडो थयो छे। ग्लोबल वॉर्मिंगना कारणे वरसाद पड़वानी पेटर्न बदलाई है। ज्यां पड़े त्यां खूब ज वरसाद पड़े छे अने ज्यां नथी पड़तो त्यां જરાય નથી પડતો। तापमान अने पवननी पेटर्नमां थयेला फेरफाરની असर पड़ी छे। वरसादनी नबળી પેટર્ન માટે આ તમામ પરિબળો જવાબદાર છે। ક્લાઇમેટ ચેન્જના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે। જો આવી સ્થિતિ રહી તો આ વિસ્તારોમાં આગામી સમયમાં પૂર આવવાની શક્યતા વધી જશે। એક સાથે પડતો ભારે વરસાદ ખેતી પાકને નુકસાન પહોંચાડી રહ્યો છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આવું કેમ થયું તેનું મોટું કારણ ગ્લોબલ વોર્મિંગ છે। ગ્લોબલ વોર્મિંગને કારણે ગુજરાતમાં વરસાદનું આખું ચિત્ર બદલાઈ ગયું છે। જ્યાં વરસાદ આવે છે ત્યાં સતત અને એક ધારો વરસાદ વરસે છે, પરંતુ જ્યાં નથી ત્યાં માંડ છાંટા પડીને બંધ થઈ જાય છે। આ માટે રાજ્યસભામાં કેન્દ્ર સરકારે એવા તારણો રજૂ કર્યા છે જે છેલ્લા કેટલાક સમયથી ભારતના વિવિધ ભાગોમાં તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। સાથે જ પવનની પેટર્નમાં પણ બદલાવ થયો છે। આ ઉપરાંત જળસપાટીની ચિંતાજનક રીતે વધી રહી છે। આ બધા પરિબળો વરસાદની બંધાયેલી પેટર્ન માટે જવાબદાર છે। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદી પેટર્ન બદલાઈ છે તે ખેડૂતો માટે વધુ ચિંતાજનક। આપણા દેશમાં ચોમાસા સમયે ખરીફ પાકની વાવણી થતી હોય છે, ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે આવું જ રહેશે તો ગુજરાતમાં પૂરની સ્થિતિમાં પણ વધારો થશે અને સાથે જ ખેડૂતોને પણ મોટું નુકસાન થશે। ખેડૂતો માટે માપસરનો વરસાદ ફાયદાકારક છે, પરંતુ અતિ ભારે વરસાદ નુકસાનની વેરી શકે છે। વરસાદને કારણે ખેતીના પાકમાં પણ અસર થાય છે। તો જે હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।